પાટણ. એક જિલ્લો થઈ ગયો સુરેન્દ્રનગર, ઝંડા સર્કલ વિરમગામ. બીજો જિલ્લો ગાંધીધામ કચ્છ ભુજ. સરકાર રાજ્ય સરકાર શ્રી દ્વારા મુક્તિ આપેલ કારજી 1 કેટેગરી જો 4 વ્હીલ નીકળી રહી છે અને એમાં આપણી બી ગાડી નીકળી રહી છે. બરાબર છે, કોઈ દંડો ફાટક બંધ કંઈ જ નથી ને, અહીંથી નીકળી જાય. પણ બગોદરા અને બામણબોરથી નહીં નીકળતી. કચ્છ ભુજમાં 1-2 ટોલ છે ફ્રીવાળા, ત્યાંય નહીં નીકળતી. બોલો શું કરવાનું. રાજ પેલેસ આવી ગઈ છે. છાપરાને કે લગાવી અને આપણે ઊંઘી જઈએ. રાજ પેલેસ સામરખેડી ટોલ વટ્યા પછીની વાગ્યા 4. ગાડીના લાગી ગયા થપ્પા. હજુ આવે જ છે. આપણે એવા કરીએ ગુડ નાઇટ તારા. પાછળ ડબ્બો ખોલી પાછળ ઊંઘી જઈએ. રાજ પેલેસ. ગુડ મોર્નિંગ દોસ્તો. હા માલ આપણો લોડ કર્યો હે જો સ્ટેન્ડ ઊભા કરવાના એને સ્ટેન્ડી. બોર્ડની ભાષામાં સ્ટેન્ડિંગ કહેવાય. બાકી ઊભા દુકાન આગળ ઊભા રહે સ્ટેન્ડ. એમાં એને આ એક ગાડી ખાલી બંધ પડી છે. આ એક ગાડી પાછળ જોજો કેટલી લાઈન લાગી. એક ગાડી બંધ, 4 કિલોમીટર લાંબી લાઈન. ગાંધીધામ આપણું સવાર પડી ગઈ. ગાંધીધામ પહેલું સિટી ગાંધીધામ પડી ગયા આપણે ગાંધીધામમાં. સર્વિસ રોડથી નીચે પુલ નીચેથી અંદર સીધા જતા રહો તો કંડલા બંદર પુલ ચડી જાવ તો પહોંચી ગયા આપણે પૂજારા ટેલિકોમ ગાંધીધામ. પહેલું ડેસ્ટિનેશન આપણું આ છે. ચાલો ત્યારે હવે આપણે ગાંધીધામનું કામ પૂરું નીકળીએ અહીંથી મોરબી માટે. ગાંધીધામમાં સીએનજી પંપ નથી, માળિયા ફૂલ કરીને આવવું. બાકી અહીંયા ક્યાંય છે નહીં પંપ ગાંધીધામની અંદર. પવન ચક્કી તો નહીં ઊભી, પણ ગોડાઉન છે ક્રેનનું. પવન ચક્કીની ક્રેનો હે જો, હાઇડ્રોલિક ને કેટલી હેવી ક્રેન હે. જો તો કેટલા સપોર્ટ હે, કેટલા સપોર્ટ આપેલા હે. ક્રેનનું ગોડાઉન હે આખું. આવી ગયા ટાઇલ્સોની નગરી આપણે મોરબીમાં. ભરતનગર આવ્યું, આપણે જવાનું છે મહેન્દ્રનગરમાં. ચાલો ત્યારે આવ્યું બોર્ડ આવ્યું. ઘોંટું ને મોરબી. મોરબી ઘોંટું રોડ ઉપર આપણે ડાબી બાજુ મોરબી ને રાજકોટ. આપણે જવાનું રાજકોટ ટંકારા થઈને. કામ હતું મોરબી બારે, મોરબી અમારા પાર કરીને જવાનું ટંકારા થાય રાજકોટ. આવું છે કામ તો હતું 12 નડિયાની નગરી મોરબી અને હવે ટાઇલ્સોની નગરી મોરબી અને સેનેટરી વેર હે ને નડિયાથી ઓળખાતું, હવે ટાઇલ્સોથી ઓળખાતું મોરબી. શું છે પુલ છે, બ્રિજ છે. ચડવાની જગ્યાએ નીચે ઉતાર્યા, ડ્રાઈવર જરા પીધો. બાંધકામ હવા મહેલ, રાજા મહેલ શું છે જો. તડકામાં કશું આવતું નહીં. રાતે જોજો વિડીયો તો મેળ આવશે. બાકી રાજાના મહેલો જબરજસ્ત. ભૂતકોટડા ગામનું નામ છે એમ. આવી ગયું રંગીલું રાજકોટ આવી ગયું છે. ગયા આપણે એસ્ટ્રોન ચોકમાં. અહીંયા 4-5 દુકાનો કામ કરતા નીકળી આગળ. રાજકોટનો ઢેબર રોડ એવું કંઈક બોલ્યા ખરા મેપમાં. ચાલો ગોંડલ રોડ જવાનું રાજકોટમાં. આવી ગયા ગોંડલ ચોકડી. ગોંડલ રોડની એક દુકાન પતાવી અને નીકળ્યા ગોંડલ બાજુ. વેરાવળ, હાપર અને ગોંડલ પોતા તો બધા હટાવી ગયા. આ તો બુધવારની માર્કેટ ભરાણી રે. જોવો તો ખરા મેળો. આ તો ઓછી ટ્રાફિક, એટલી ટ્રાફિક હો બાપા રે. રાડ બૂમ પડી ગઈ. અમદાવાદવાળા રાડ પડી જાય એટલી ટ્રાફિક ગઈ વિચારો. હવે કંઈક બહાર નીકળતા હોય લાગે. ગોંડલ પૂજારા મોબાઈલ કામ પતી ગયું. લાઇટ બંધ થઈ ગયા, હું દેખાય નહીં. હાલો તારે જુનાગઢ હવે. તારા ગોંડલના કરતો બાય બાય. ગેટ આવી ગયો. ગોંડલ બહાર નીકળી જાવ તારે. આવ્યું
ખરું. જુનાગઢ બાયપાસ અહીંથી આગળથી અંદર જઈશું. દુકાન છે જુનાગઢની. જુનાગઢ બાયપાસ બની ગયો ખરો. આવ્યું 9:30 વખતે જુનાગઢ આવ્યું તો ખરું હો. થઈ ગયા એન્ટર સિટીની અંદર. ચાલો જુનાગઢને કરી દઈએ બાય બાય ટાટા. સીએનજી પંપ સિટીની અંદર જુનાગઢ સિટીમાં પણ બની ગયો છે. જો ટોરેન્ટ પાવર પહેલાં બાયપાસ ઉપર એક હતો ટોરેન્ટનો, હવે આ સિટીની અંદર બની ગયો સીએનજી. એટલે કે 2 પંપ તો થઈ ગયા જુનાગઢ સિટીમાં જ, બાકીના ખબર નહીં કેટલા બન્યા હોય. સીએનજી પંપ એક બાયપાસ ઉપર છે, પુલ નીચે એસપીનો પંપ એમાં ટોરેન્ટનો જ છે. બીજો પંપ અહીંયા શક્કરબાગની નજીક બન્યો ટોરેન્ટનો સિટીમાં. અંદર ઘૂસતા જ તે શક્કરબાગ છે પ્રાણી સંગ્રહાલય ત્યાં જ. જુનાગઢથી આ રૂટ લેવાનો હે આપણે જામકંડોરણા વાળો. ધોરાજી જામકંડોરણા થઈને જામનગર કેટલું છે? હજુ 120 કિલોમીટર હે. ગુડ મોર્નિંગ દોસ્તો ગુડ મોર્નિંગ. આજે થઈ ગયો બીજો દિવસ થઈ ગયો. આજે સવાર પડી આપણી ધોરાજી જામખંભાળિયા, ધોરાજીથી જામખંભાળિયાથી જામનગર વાળા રોડ ઉપર કોલકી ગામ થયું. કોલકી એની આગળ એક પંપે નાઇટ હોલ્ડ કર્યો હતો. ઘઉંના કટરા વાદા બી તો બધું આપણે ટેકાઈ જાય. મસ્ત ટેકાઈ દીધું. સારી હતી, સરસ હતું. ઉમિયાધામ સિદ્ધસર આવ્યું ખરું. કેટલું છે જામનગર? હજુ 99 કિલોમીટર એમ ને. સિદ્ધસર જોધપુર જામનગર, ગોડાઉન કવાટ જોધપુર પહોંચી ગયા. જોધપુર આવ્યું ખરું. જામનગર શેઠ વડાળા સમાણા અહીં થઈને જઈશું. જોધપુર બાયપાસ આવી ગયું. જામનગર આવી ગયું ખરું સવારે 10 વાગતા. જામનગર હજુ 10 કિલોમીટર છે. અને આ રોડે આપણે આવ્યા અંદરથી. ત્યાં કામ ચાલુ હતું, પુલનું ટ્રાફિક બતાવતું હતું બહુ. તો 3-4 કિલોમીટર બાયપાસનો ઉપયોગ કરી લીધો. બાયપાસ થઈને હવે જૂના રોડેથી જઈશું. રાજકોટ જામનગર વાળો રોડ છે ને ત્યાંથી જઈશું અંદર. In 400 meters, turn left. આવી ગયા આપણે જામનગર. દુકાન છે લીમડા લેનમાં. 2 દુકાનનું કામ પતાવી નીકળી જઈએ રિટર્ન. અને પૂજારામાં જો આ સ્ટેન્ડી મૂકી સારી. આ સ્ટેન્ડી બધે આવી સ્ટેન્ડી મૂકી. અમદાવાદ ભેગા થાવી એવા કામ બધું જામનગરનું. અમદાવાદ રિટર્ન. અહીંયા સુભાષ બ્રિજ છે જો. ગુલાબનગર સુભાષ બ્રિજ આપા રાજકોટ. ચાલો નીકળી ગયા બારે. રાજ્ય સરકાર શ્રી દ્વારા મુક્તિ આપેલ વાહનો જો એંગલમાંથી નીકળી જાય. કાર જીપ કેટેગરી માટેની લેન અહીંયા ફ્રી. આ જ વસ્તુ બગોદરામાં અને વટાવણમાં નહીં ચાલતી. નગર અમદાવાદથી જામનગર સુધી ફ્રી લાઈન હે. રાજકોટ રંગીલું રાજકોટ આવી ગયું. 12 વાગતા આવી ગયું બાયપાસ. કેરી આવી ગઈ ભાઈ. કેસર કેરી, હાપુસ કેરીની લાઈન લાગી છે બાયપાસ ઉપર. રાજકોટ બાયપાસ ઢગલો કેરી આવી ગઈ છે જો. ટેટી તરબૂચ હજી પૂરા આવ્યા નહીં. પહેલાં તો કેરી આવી ગઈ. વાહ. મોરબી વાંકાનેર અમદાવાદ સુરનગર આવી ગયો. ટોલ ટેક્સ મગજમારી વાળો ટોલ ટેક્સ. વાંકાનેર બાઉન્ડ્રી વાળો ટોલ ટેક્સ. લાઈન ફ્રી ઉપર 80 મારી દીધી. અને અમને જવા નહીં દેતા ફ્રી લાઈનમાં. બોલો. અને અહીંયા ફાસ્ટેગ ચલાવતા નહીં, શું કરવાનું? 50ની નોટ કાઢી આપણે. કેટલા પાસા આવે જોજો. કેટલા આયા પાસા? 50માંથી 12 રૂપિયા લીધા. 37 એટલે કે 38 રૂપિયા લીધા. ફાસ્ટેગ નહીં ચલાવતા. બોલો. ફ્રી લાઈન છે તોય નહીં ચલાવતા ફાસ્ટેગ. ખોટા રોકડા પૈસા લે છે. ઓલ ઇન્ડિયામાં ફાસ્ટેગ ચાલે છે અને આમને ત્યાં નહીં ચાલતો. બોલો. એમના ઘરના નિયમ ચલાવે છે કે પછી અમે અમારા ઘરના નિયમથી ફાસ્ટેગ લગાવ્યો. સરકારનું કોઈ ધારાધોરણ કે નિયમ માનવામાં તૈયાર નથી આ લોકો. માનવું જ નહીં. વેટ આવી હે. ચાલો તારે કંઈક જમી લઈએ થોડું ઘણું. હેડા છોટીલા તો બાકી હે, પછી ઠેકાણું નહીં પડી.
વાસી ચાવલ બનાવીને આપવા એવું લાગે રાતના વઘારી નહીં ખાજો. ઓહો ખતરનાક ગાડીનું પડીકું કઈ ને પડીકું પડી ગયું છે. લગભગ આની યારે ભટકાયું હોવું જોઈએ કે ખબર નહીં આ ઊભું હે બચ્યું છે કે નહીં બચ્યું રાતની આ તો ધોળા દિવસે કોઈ ભૂલથી ગાડી ભટકાય અને નીચે ઉતરી ગઈ છે. ત્યાં તો ફિર શું કહેવાય ભૂલમાં ધાબા ઉપર ગાડી ટર્ન મારવા માટે આગળ ટર્ન મારી દીધો અને ભૂલી ગયા ભાઈ રોડ ઉપર ચડાવી પણ તોય પલટી ખાવાની તૈયારી થઈ ગઈ પલટી ખાધી નહીં એવું બની શકે. નવા ટોલ ટેક્સ નવા કેદી ચાલુ થાય હે ખબર નહીં. નવા ટોલ ટેક્સ ચાલુ થાય તો કમસે કમ ફાસ્ટેગ તો કપાય અને લીગલી તો ખરું બધું કોઈ મગજમારી વગરનું કામકાજ. ખબર નહીં શું પ્રેશર છે સરકારને તો રોડે પૂરા કામ કરતી નહીં 5-7 વર્ષથી નથી તો ટોલ ચાલુ કરતી સરકાર. કોનું પ્રેશર છે કોના પ્રેશરમાં છે ખબર નહીં. બીજો ટોલ બગોદરાનો હવે અહીંયા ફ્રી લાઇનમાં જવા નહીં દે ડમ્ફર જાય જો ડમ્ફરને જવા દે છે આપણને નહીં જવા દે અને આપણી ટિકિટ લે હે કે શું કરે જોઈએ હવે જવા દે હે કે નહીં જોઈએ. ડમ્ફર જવા દીધું ફ્રી લાઇનમાં આપણને નહીં જવા દેતા તો અહીંયાથી જવા દીધા ફાસ્ટેગથી મતલબ ફાસ્ટેગથી બી મેસેજ નહીં આવે ટોલ નહીં કપાય અહીંયા ફ્રી છે અને વાંકાને આ એક જ લાઈન છે એક જ પટ્ટો છે અમદાવાદથી રાજકોટ સુધીનો 2 ટોલ છે અહીંયા ફ્રી બરાબર છે અને પેલી જગ્યાએ ફાસ્ટેગથી નહીં કાપીએ ફ્રી લાઈનમાં નહીં જવાથી કેશ આપો તો તમને શું લાગે વ્યાજબી છે એ વાત. ખોટી વસ્તુ છે તો ખોટી અને સાચી છે તો સાચી એવી જરૂરી છે. સરકાર સાંભળતી નહીં ફોન કરીએ તો જવાબ આપતી નહીં. સરકારના અધિકારીઓ એસીમાં બેઠા બેઠા માંગા ઝીકે પણ જવાબ નહીં આવતા સંતા પુકડી એમાં ફોન કરીએ ને તો આપણે હમણાં કંઈક જવાબ લઈએ તો કંઈક એનો નિવેડો આવે વાંકાનેર બાઉન્ડ્રીવાળા કેમ આવું કરે. હાલો હવે બગોદરા ચા પાણી પીએ ક્યાંક